આપણી સાધારણ ખાતાની જવાબદારી છે. આમાં છે ને ખરેખર તમને કહું, હું બહુ દિલથી કહું છું કે બધા ખાતા ઉત્તમ છે, બધા ખાતા પ્રત્યે પૂર્ણ આદર બહુમાનને લાગણી છે, પણ જે સર્વોચ્ચ અને સર્વોત્તમ ખાતું હોય એને ન્યાય આપવો જ પડે. અને રત્નશેખર સુરી મહારાજ, હું નહીં, રત્નશેખર સુરી મહારાજ એમ કહે છે કે ધનવ્યયસ્ય મુખ્ય વૃત્તિયા સાધારણે એવ, શ્રાવકનો ધન વ્યય મુખ્ય વૃત્તિએ મુખ્યતાએ સાધારણ ખાતામાં જ થતો હોય, જકાર લખ્યો છે. આ હું સંસ્કૃત પંક્તિ ફરીથી બોલું, તમે 15 પંડિતજીઓને 15 અલગ અલગ મારા સાહેબને કહેજો, ખાલી દરેક અલગ અલગ સમુદાયના, કે સાહેબ આ સંસ્કૃત પંક્તિ છે અને ગુજરાતી લખી આપો ને, અને હું જે બોલું એ ગુજરાતી સાથે મેચ કરજો, બરાબર? પછી હું ક્યાં ખોટો છું મને કહેવા આવજો ઉપર પહેલે માળે. ધન વ્યયસ્ય મુખ્ય વૃત્તિયા સાધારણે એવ, આ સંસ્કૃત પંક્તિ, શાદ વિધિ ગ્રંથ રત્નશેખર સુરી મહારાજની રચેલી પંક્તિ. હવે એનું ગુજરાતી બોલું છું. શ્રાવકનો ધન વ્યય મુખ્યતાએ સાધારણ ખાતામાં જ થતો હોય, આ એની ગુજરાતી થાય. તમે 15 જગ્યાએ પૂછી લેજો અને પછી હું સાચું આવું ને તો અમલ કરજો. બધાને છે ને, જો સાધારણ ખાતું તમે વધારે બોલો ને તો કેટલાકને આમ મનમાં હોય છે, કેટલાકને હોય નવા કલરની એલર્જી હોય, તમે નવો કલર કરો ને એટલે એલર્જી થાય, ડસ્ટની એલર્જી હોય, ડસ્ટ ઉડે તો એલર્જી હોય, કેટલાકને સાધારણ ખાતાની એલર્જી હોય છે. ખબર નહીં આ કાંઈ હું અધર્મ દ્રવ્યની વાત કરું છું. કોઈ પણ વ્યક્તિ સાધારણ દ્રવ્યની વિશેષ વાત કરે એટલે તૂટી પડવાનું, આ ખોટી વાત, આ ખોટી વાત, આ ખોટી વાત. જાણે એક જ ખાતું છે, એક જ ખાતું છે ભાઈ. કદાચ ઉપરના દ્રવ્યો પ્રત્યે પૂર્ણ કાળજી હશે, પણ એકાંત એવો ન હોય કે સાધારણ ખાતું તૂટે ને સીધાય, એવું ન કરાય. આના અતિરેકના કારણે સાધારણ ખાતાની બરાબરની બેન્ડ વાગે છે પછી, અને સાધારણ ખાતું પૂરેપૂરું અન્યાય ભોગવે છે, બધે ઊભું રહેતું હોય, દર વર્ષે પગાર વધારો માગે, સારા એફિશિયન્ટ માણસો ન લાવી શકો,